सूरत शहर में आज मुहर्रम के पवित्र त्योहार के अवसर पर वाई.एस.एस. ग्रुप द्वारा आइसक्रीम वितरण कार्यक्रम का आयोजन किया गया। कार्यक्रम के दौरान सभी धर्मों के लोगों में प्रेम, भाईचारा और एकता का संदेश देते हुए बड़ी संख्या में आइसक्रीम का वितरण किया गया। वाई.एस.एस. ग्रुप पिछले 15 वर्षों से लगातार ये सेवा कार्य करता आ रहा है। आयोजकों के अनुसार समाज सेवा का ये कार्यक्रम आने वाले वर्षों में भी निरंतर जारी रहेगा। कार्यक्रम में बड़ी संख्या में स्थानीय लोग उपस्थित रहे और आयोजकों के इस सराहनीय प्रयास की प्रशंसा की। जी आपનું નામ? जी मारू नाम सादिक शेख नमकवाला है। સાદિકભાઈ કઈ જગ્યા છે આજે સાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો? આ નવસારી બજાર નમકવાલા ગલી છે ને આજે અમારા ગ્રુપ વાયએસએસ તરફથી આઈસ્ક્રીમ વિતરણનું પ્રોગ્રામ રાખેલું છે। આ કેટલા વર્ષોથી કાર્યક્રમ ચાલતો હોય? આ પ્રોગ્રામ અમે છેલ્લા 15 વર્ષથી કરીએ છીએ ને આજે મોહરમનો તહેવાર છે એ નિમિત્તે તમે શું કહેવા માંગો છો? આ મોહરમના તહેવાર નિમિત્તે હું બધા લોકોને એક મેસેજ આપવા માંગુ છું કે હઝરત ઇમામ હસન જે હતા એમણે આખી દુનિયા માટે એક પેગામ મોકલેલું છે કે સામેવાળાની તાદાદ કેટલી પણ હોય, જે જાલિમ હોય એની આગે ઝૂકવું નથી, એની સામે છાતી ચોડી કરીને લડવાનું છે ને ગરદન ઊંચી રાખવાનું છે। તો ઇમામ હસને જાહેર કર્યું છે, બધા લોકોને આ હિંમત આપી છે કે સામેવાળાની તાદાદ લાખોમાં હતી ને એમની પાસે ખાલી 72 સિપાહી હતા, એમાં પણ નાના બાળકો, બુઢા માણસો, તો પણ એ ઝૂક્યા નથી, ડટ્યા ને લડ્યા ને જીત્યા। ને આજે ઇમામ હુસેનને આખી દુનિયા યાદ કરે છે ને જે એમની સામે યજીદ હતો એને કોઈ પૂછતો નથી, એના ઉપર લાનત મોકલે છે બધા। તો એ જ કહું છું કે ના હકની સામે ક્યારે પણ ઝૂકવું નથી, ડટીને લડવાનું।